तो महाराज की सी सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। अपने प्रकाश हिंदुस्तानी फकरा नंबर 12 चौपाई नंबर 36 આવ્યા છે। ધણીના ગુણ ગાતા ગાતા, ધણીના ગુણ લીખતા લીખતા એ હું હૃદયની અંદર ધરી રહી છું, એ બધા યાદ કરી અને આપણે હૃદયની અંદર ચિત્તની અંદર લઈ રહ્યા છીએ। ગઈકાલે પણ સુંદર સાથને કહ્યું હતું કે જેમ ઇન્દ્રાવતી ધણીના ગુણ લખી રહ્યા છે, એમ આપણે પણ ધણીના ગુણ આપણા જીવનની અંદર જે જે અહેસાસ થયા હોય, આપણા જીવનની અંદર જે જે આપણને ધણીએ નિયામત આપી હોય, એ ગુણોને યાદ કરો અને યાદ કરીને આપણા ચિત્તની અંદર ચોક્કસ કરો। गुण जेते महाप्रलय भय, वाई जोश में लिखे गुण कहे, बीच में श्वास न खाई एक, ढिल ना करी कुछ लिखते विषेक। धनीना गुण लगता लगता प्रश्न है लो सी प्राणनाथ प्यारे के महाप्रलय। હવે અહીંયા તમે બે રીતે લઈ શકો છો કે ગુણ જે તે મહાપ્રલય ભય, કે ધણીના જેટલા ગુણ તા એટલા મહાપ્રલય હુએ। આનો અર્થ શું? ધણીના જેટલા ગુણ છે એટલા મહાપ્રલય હુએ। ગુણ જે તે મહાપ્રલય ભય, ધણીના જેટલા ગુણ છે એટલા મહાપ્રલય। કહેવાનો મતલબ એ છે અહીંયા કે ધણીના જે જે જેટલા ગુણ છે, જેટલા ગુણ છે, एक मिनट बेन, बोलो श्री प्राणनाथ प्यारे की। तो जेटला धણીના ગુણ છે એટલા મહાપ્રલય। એ કહેવાનો મતલબ એ છે કે ધણીના જેટલા ગુણ છે કે એક ગુણ આપણાની અંદર આવ્યો ધણીનો, તો આપણું જીવનનું પરિવર્તન થવા મળ્યું। આપણા જીવનનું પરિવર્તન થવા મળ્યું। જે જે ગુણ આપણાની અંદર આવે છે એટલું પરિવર્તન થયા કરે છે। એ કે છે એનો અર્થ આ છે કે મહાપ્રલય। આપણી બધી જે ઇન્દ્રિયો છે, જે ખરાબ માર્ગે ચાલી રહી છે, બીજા માર્ગે ચાલી રહી છે, એનો નાશ થવા મળે એટલે મહાપ્રલય થવા મળ્યા। જીવનનું પરિવર્તન આવવા મળ્યું, બધી ઇન્દ્રિયો ઉલટાવા મળી। આ મહાપ્રલયની વાત કરી રહ્યા છે કે જેટલા ગુણ, ગુણ જે તે મહાપ્રલય ભય, વાહી જોશમે લીખે ગુણ કહે। અને એ જે છે કે ધણીના ગુણ હું કયા લખું છું કે જેના કારણે મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું। મારા ઇન્દ્રાવતી જ કહી રહ્યા છે કે મારા જીવનની અંદર જે પરિવર્તન આવ્યું એ હું કહી રહ્યો છું, બતાવી રહ્યો છું। વાહી જોશ में लिखे, વાહી મીન્સ એ ધણીના આ ગુણ મેં લખેલા છે, બીજા ગુણ નથી લખ્યા એમ। વાહી જોશ में लिखे गुण कहे, बीच में श्वास न खाई एक। તમે આને બીજી રીતે પણ કહી શકો છો, પણ વાત આ છે કે ધણીના ગુણ લખતા લખતા મહાપ્રલય આવી જાય ત્યાં સુધી પણ એનો અંત ન આવે, એટલા અપાર છે। પણ મેં જે ધણીના ગુણ લખ્યા છે એ ગુણથી મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું છે। એ ગુણ હું અહીં લખી રહી છું, બતાવી રહી છું અને એ ગુણ ગાઈ રહ્યો છું। बीच में श्वास न खाए एक, दिल ना करी कुछ लिखते विषय। અને આના માટે એક પણ શ્વાસ ગુમાવતી નથી એમ। એટલે મીન્સ કહેવાનો મતલબ એક પણ શ્વાસ ગુમાવતી નથી મીન્સ
એકે એક મારી પલ છે, મારી પર જે વીતેલી છે, મને જે મળેલા છે ધણીના ગુણ, એ બધા યાદ કરી કરીને હું લખું છું. અને આ ધણીના ગુણ લખવા માટે હું થાકી નથી, એમ હું એવી મારી સુસ્તી નથી ગઈ એમ. बीच में श्वास न खाए एक ढीलना करी कुछ लिखते मीन्स મને આળસ બાળસ નથી આવી. એ જ જોશ, જે પહેલા ગુણ લખવાની શરૂઆત की જે જોશ હતો એ જ અંતની અંદર પણ એનો એ જ જોશ છે મારા અંદર. એ જમે મેં ગુણ की कही सी सुंदर बाई सिखा पण दई साथ जाने लेखा जोर किया अपारा पण मेरे जीव के दर्द की न डूबी किनार. કે આ બધા ગુણોને મેં બધા ભેગા કર્યા એમ કે છે, અને આ બધા જે ગુણોને ભેગા કર્યા અને એના ફળ સ્વરૂપે એ જમે મેં ગુણ की कही, આ બધા ગુણ ભેગા કર્યા મેં, અને શ્યામા મહારાણીજીએ સુંદરબાઈએ જે કંઈક કહ્યું, સુંદરબાઈએ શીખા પણ દઈ. અને આ બધાનો જે હિસાબ છે અગણિત છે એમ કે છે. સાત જાને લેખા જોર કિયા અપાર, લેખા જોર કિયા મીન્સ આ અપાર છે. આ બધા ગુણો, ધણીના ગુણો આપણને પહેરે પહેરે સમજાવ્યા છે. આડિકા લીલાઓ કરીને સમજાવે, લડીને ઝઘડાય, લડીને સમજાવે, ઝઘડીને સમજાવે, અપનાયત જાણીને બધું આપ્યું. બેસુમાર છે, અગણિત ગુણો છે ધણીના. પણ તેમ છતાં જે મારા જીવની અંદર જે દર્દ છે, પણ મેરે જીવ કે દર્દ की न दबी किनार, કે મારા દિલની અંદર જે દર્દ છે એનો એક અંશ પણ નથી થયો એમ કે છે, બહાર પ્રકટ નથી થયો. કહેવાનો મતલબ અહીંયા એ કે છે કે ધણીના જે આટલા બધા ગુણ લખું છું પણ મારા દિલમાં જે દર્દ છે એનો એક અંશ પણ મેં પ્રગટ નથી કર્યો એમ. એનો એક અંશ પણ પ્રગટ નથી થયો. પણ મેરે જીવ કે દર્દ की डबी किनार, डबी किनार मीन्स એક અંશ પણ હજુ મેં એને પ્રગટ નથી થયો એમ. વિચારો, મીન્સ કે જે ધણીના ગુણ લખ્યા છે એ તો કશું જ નથી લખ્યા એમ કહેવાનો મતલબ. શરૂઆત પણ નથી કરી, આપણે હજુ શરૂઆત પણ નથી કરી. જીવ મેરા બડા વતની પાત્ર, હજુ જીવ જાણે એ લીખ્યા તુચ્છ માત્ર, ગુણ તો બાકી ભરે ભંડારા, સહી ભંડાર ગુણ ગીનો આધાર. આ તો હજુ શરૂઆત પણ નથી કરી એમ, અને ત્યાં તો ભંડારોના ભંડાર છે. જેમ અહીંયા આગળ આપણે સુંદર સાથે વારે ઘડીએ કહીએ છીએ કે અહીંયા એક બુંદ આવ્યું છે, અહીંયા એક બુંદ આવ્યું છે, અને એ જો બુંદને આપણે બચાવી ન શકતા હોઈએ તો રાજ્ય મહારાજની મહેનતના ભંડારો ભંડાર પડેલા છે, સાગરોના સાગર છે. જે નિધ ઇન્દ્રાવતીજીને આપી છે, જે નિધ શ્યામા મહારાણજીને આપી છે, એ જરૂરી નથી કે એ નિધ આપણને પણ મળે, જરૂરી નથી. મળે તો સારી વાત છે, અવગણા પણ નથી, પણ એ જરૂરી નથી કે એ જે માર્ગ પર ચાલ્યા અને એ જાગૃત થયા
એ માર્ગ પર આપણે ચાલીને આપણે જાગૃત થઈએ જરૂર નથી, આપણને કોઈ બીજો માર્ગ પણ રાજી મહારાજ આપે. સમજો, એક બુંદ આવેલું છે અને એક બુંદ, હવે ત્યાં તો સાગરોના સાગર પડ્યા છે કે કોઈ સખીને આ નિધ આપે, કોઈને આ નિધ આપે, કોઈને આ નિધ આપે, જુદી જુદી નિધ આપે, જુદી જુદી નિધે જુદી જુદી રીતે જગાડે. આપણું વલણ કેવું છે, આપણી ધગસ કેવી છે. જેમ સ્કૂલની અંદર બાળકોને, અથવા સ્કૂલની અંદર જાઓ, વાત છોડો તમે, આપણા ઘરની અંદર બાળકો હોય, 3 કે 4 બાળક હોય, 3 બાળક હોય, ચલો, ત્રણના સ્વભાવ જુદા છે, તો માતા બધાને એક જ સ્વભાવથી બધાને વાંકશે, સમજાવશે. માતા જે છે, 3 બાળકો છે નાના, એને એક જ સ્વભાવથી કે નાના બાળકને જે કઈ આપે છે શિખાપડ, એ જ શિખાપડ મોટા બાળકને આપે છે એ જ રીતે ના, જુદી રીતે આપે. કારણ કે એનામાં સમજ શક્તિ વધારે છે તો એને બીજી રીતે સમજાવે, નાના બાળકનામાં સમજ શક્તિ ઓછી છે તો એને પણ બીજી રીતે સમજાવે. એટલે જે નિધ આપણને મળી છે એ નિધ ઇનપ છે જાગવા માટે, અને જરૂરી નથી કે આનો પુરાવો હોઈ શકે. આનો પુરાવો ફક્ત એક જ હોય, આનો પુરાવો ફક્ત એક જ હોય. અને કયો પુરાવો? કે આપણા આત્માની ગવાહી, આપણી આત્માની ગવાહી. સુંદર સાથ, બધા સુંદર સાથનું સાંભળો, બધા સુંદર સાથનો સત્સંગ સાંભળો, કોનો અનાદર ન કરો, પણ ગ્રહણ એ કરો કે જે આપણા દિલની ગવાહી, આપણા દિલ જે છે એ દિલ સ્વીકારે, એને ગ્રહણ કરો. બધી નિધ જુદી જુદી રીતે આપશે. અને એનો અર્થ એવો નથી કે આ વાણીમાં નથી એટલે આ ખોટું હોઈ શકે. આ વાણીમાં નથી. એ સુંદર સાથે કેટલું મંથન કર્યું હશે ત્યારે આપણને એ નિધ આપી રહ્યા છે. તો એના માટે એનો તર્ક તિરસ્કાર ન કરો, એને અંદર જોવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો કે શા માટે કહ્યું આ, એમણે શા માટે કહ્યું આ. એક એક્ઝામ્પલ આપું એમનો, એક સરળ એક્ઝામ્પલ આપું. એક સુંદર સાથ મને કહી રહ્યા હતા, આનું વર્ણન કહીએ નથી, આનું વર્ણન કહીએ નથી, પણ એક સુંદર સાથ મને બતાવી રહ્યા હતા કે રંગમહોલ થી કુંજ નિકુંજ વન જે છે ત્યાં જવા માટે એક સુરંગ છે. હવે આ જે બતાવે, વિચારો, એક વાર તો સાંભળીને આપણને બસ તરત ના પાડી દઈએ, પણ એ એવું કે છે કે ભાઈ રંગમહોલ થી કુંજ નિકુંજ વનની અંદર જવા માટે અંડરગ્રાઉન્ડ માર્ગ છે, રસ્તો છે. આવું લાવ્યા છે. અનાદર ન કરી શકાય એમને. વાણીમાં કઈ નથી ઉલ્લેખાનું, એટલે આપણે એમને કહીએ ભાઈ આવું તો કઈ છે નહીં, તમે લાવ્યા ક્યાંથી? એ કે છે એના માટે દ્રષ્ટિ તમે જુઓ, દ્રષ્ટિ ફેરવીને જુઓ. આ બધા આર્ગ્યુમેન્ટ કર્યા, તમારી દ્રષ્ટિ ફેરવીને જુઓ, દેખાશે. એટલે કહેવાનો મતલબ ફક્ત અહીંયા એક જ છે, બીજું કશું જ નથી. કે આપણને જે નિયામત મળી છે એ નિયામત એક માર્ગ છે. જે રાજી મહારાજ આપણને જે આપી રહ્યા છે એ એક માર્ગ છે. અંદર ડૂબશો તો સાગરોના સાગરનું રસપાન તમને મળશે. જો અંદર નહીં ડૂબો અને જે કંઈક મળ્યું છે તો એક બુંદનું રસપાન મળશે. જે બુંદ આવ્યું છે એનું રસપાન, રસપાન તો મળશે પણ એ બુંદનું રસપાન મળશે. સાગરોનું રસપાન જોવું હોય તો અંદર ડૂબવા પ્રયત્ન કરો. તો અહીંયા એ કે છે કે એની વિરુદ્ધ રીતે અહીંયા કે છે કે ઇન્દ્રાવતીજી કે છે કે આ બધું જે હું કરી રહી છું, ધણીજીના ગુણ ગાઈ રહી છું,
એ ગુણ જે હું કહું છું એની અંદર કે મારું જે દર્દ છે એની એક પલ પણની સરસ એ કહ્યું છે એક અંશ પણ નથી થયું એનું વર્ણન, એક અંશ પ્રમાણેનું વર્ણન નથી થયું. જીવ મેરા બડા વતની પાત્ર હજુ જીવ જાણે ન લીખ્યા તુચ્છ માત્ર, જીવ જાણે હજુ તો કશું શરૂઆત પણ નથી કરી એમ કે છે, તુચ્છ માત્ર પણ નથી લખ્યું. અને અહીં આગળ તો કેટલા પાના ભરાઈ ગયા. ગુણ તો બાકી ભરે ભંડાર, સોઈ ભંડાર ગુણ ગીનું આધાર. ગુણ તો ભંડારોના ભંડાર પડેલા છે અને સોહી લીખું સોહી ભંડાર ગુણ ગીનું આધાર. હું આ લખવા માંગુ છું. અને આ જે ગુણ લખવા હોય તો એના માટે પરમધામની ચિત્વની કરવી પડે, પરમધામની ચિત્વની કરવી પડે, રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરવી પડે તો આ ગુણ લખાય. એ ગુણ ગીને મેં હૃદય વિચાર, એ ગુણ ગીનીએ મેં હૃદય વિચાર. હવે જો ધણીના ગુણ બે રીતે લખે છે, પહેલા મગજથી લખે છે કે આ મીન્સ આપણને જે બાહેરી દાહેરી દ્રષ્ટિથી બધા જે મળ્યા છે એ ગુણ લખે છે. હવે હૃદય વિચાર કરીને લખે છે. ભાઈ ધણીજીના ગુણ કયા તો મગજની અંદર આવે બધા આપણે કહી દઈએ છીએ, પણ હવે હૃદયની અંદર વિચાર કરીને તમે જુઓ અને પછી લખો તો ધણીજીના ગુણ અપાર છે, અગણિત છે. એ ગુણ ગીને મેં હૃદય વિચાર, ગુણ જે તે ભંડાર ગીણે નિર્ધાર. गिनते गिनते बाकी देखे अपार. ધણીના ગુણ ગણતા 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 હું ધણીના ગુણ ગણવા બેસી ગઈ અને એ ગણતા ગણતા અને આખું પરમધામ આખું દેખાવા મળ્યું છે. ધણીના ગુણ ગણતા ગણતા ધણીના દર્શન થઈ ગયા. મીન્સ ધણીના ગુણ ગણતા ગણતા યાદ કરતા કરતા એ ચિત્તમાં આવી ગયા. ધણીજી એમના દર્શન થઈ ગયા. गिनते गिनते बाकी देखे अपार, तिनका भी मैं करना निर्वाण. એટલે ધણીની મહેર છે, સુંદર સાથ આપણી પર ધણીની મહેર છે. એ મહેરની અંદર તમે જો ડૂબશો, વિચારશો અને વિચારતા 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 એક સ્ટેજ એવું આવશે તો અંદર ડૂબી જશો, એનો સાક્ષાત્કાર થઈ જશે. જે આપણને નિયામત આપી રહ્યા છે એની અંદર વિચારશો તો. એટલે ગુણ ગણતા જાઓ, ગુણ યાદ કરતા જાઓ. ધણીના ગુણ આપણા જીવનની અંદર જે કઈ ગુણ મળેલા છે, ધણીજીની મહેર થઈ છે એને યાદ કરતા જાઓ. યાદ કરતા 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 એક પલ એવી આવશે તો એક પલની અંદર એમના દીદાર પણ થઈ જશે, પરમધામ પણ દેખાશે. આની અંદર ડૂબવું પડે અને આને હૃદયથી વિચાર કરીને જોવાય, મગજથી વિચાર નથી કરવાનો. એ ગુણ ગીને મેં હૃદય વિચાર, એ ગુણ ગીને મેં હૃદય વિચાર. ગિનતે ગિનતી બાકી દેખે અપાર. ગણતા ગણતા તો બાકી કેટલા અપાર જોયા ગુણ. કે હું આટલા બધા ગુણ ગણું છું, હજુ તો અપાર ભંડારોના ભંડાર પડેલા છે. ક્યારે જોયા? એ જયારે નજરો આવ્યા તારે જોયા, ત્યારે ખબર પડી. મેં ના કરું તો દૂજા કરે કોણ. હવે કે છે હું ન કરું તો બીજું કોણ કરે. ઇન્દ્રાદી કે છે હું ન કરું તો બીજું કોણ કરે. એમ આપણે પણ વિચારો કે આપણી જો રાજજી મહારાજની અંગના છે તો આપણે ન કરીએ તો બીજું કોણ કરે. આપણે ન કરીએ તો બીજું કોણ કર્યા. મેં ના કરું તો દૂજા કરે કોણ. કર નિર્વાણ કહું ધની કે ગુણ. बाकी भंडार का लेखा देऊ मेरे पियू. એ મુશ્किल नहीं कुछ मेरे जीव. જે બાકી જે ભંડાર છે ગુણ ગણતી જાઓ ને
ગ્રહણ કરતી જો, ગુણ ગણતી જાઓ અને ગ્રહણ કરતી જાઓ, આ બંને કાર્ય. बाकी भंडार का लेखा देऊ मेरे पीर. કે આના માટે મારા જીવ માટે આ કઠિન નથી. કેમ નથી કઠિન? કે જે એમને અહેસાસ થયો છે, જે પ્રતીતિ થઈ છે એ બતાવી રહ્યા છે. એમ આપણને જે કંઈક પ્રતીતિ થઈ હોય, આપણને જે કંઈક નિયામત મળી હોય એ બતાવી રહ્યા છે અને એ લખી રહ્યા છે. એ ગુણ कीन किए जीवे अपने हाथ, पल पल पसरे गुण श्री प्राणनाथ. ये सब तो कहूं जो गुण टाढ़े रहे, ए गुण मन की न्यात दौड़े जाए. ધનગીના ગુણ ગણું તો ખરી, પણ સ્થિર રહેતો હું ગણી શકું ને, જેટલા ગણું એના કરતા અપાર તો વધતા જાય છે. એક સરસ ઉદાહરણ આપ્યું હતું આનું, કે કોઈ સુંદર સાથને કે ભાઈ ઘઉંના દોણા ગણવાના છે, કે બાજરીના દોણા ગણવાના છે, પણ બાજરીના દોણા તમે ગણી ના રહ્યા હો, એ પહેલા ઉપરથી ચાલતા જ હોય, પડતા જ હોય. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. મહેર તાડી રહે તો માપી જાય. તાડી રહે મીન્સ થોભી જાય મહેર, તો તમે એને માપી શકો, પણ થોભતી જ ન હોય તો. એમ અનાજના દોણા પડતા જ હોય, તમે ગણવા બેસો તો તમે કેવી રીતે ગણવાના છો? ચાલુ ચાલુ પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય. તો એમ કે છે, જો રાજ્ય મહારાજની મહેર જો તાડી રહે તો મહેર માપી જાય. મહેર સાગરની ચોપાઈ. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. ધણીના ગુણ એ કે છે, એ સબ તો કહું જો ગુણ તાડે રહે, એ ગુણ મન કી ન્યાત દોડે જાય. કે મન જેમ દોડે છે એમ ગુણ દોડ્યા જ જાય છે, દોડ્યા, એનો અંત જ નથી. अब एता तो मैं किया निर्माण, और बाकी कहूंगी मोहे फुरमान. एक खिन के में बाटे किए, गुण जेते भाग विचार के लिए. કે હું તો આ ખાલી કહું છું, બીજું તો થોડું વાણીમાં બતાવું છું. પણ अब एता तो मैं किया निर्माण, કે આટલું તો મેં નિશ્ચય કરી લીધું, કે બસ ચોક્કસ કરી લીધું કે ધણીના ગુણ અપાર છે, અગણિત છે, ન માપી શકાય. પણ और बाकी कहूंगी मोहे फुरमान, જે કંઈક બાકી રહ્યું છે એ વાણીની અંદર કંઈ થોડું એમ છે. અને એક ખીણ કે મેં બાટે કીએ, કે એક ક્ષણના કેટલા હિસ્સા પણ કરો તમે. એક ક્ષણના, એક પલના અંદર કેટલા હિસ્સા કરો, એટલા ધણીના ગુણ છે. તો શું કરવું? ગુણ જેતે ભાગ વિચાર કે લીએ. ગુણ જેતે ભાગ એટલે એટલા જે ગુણ છે, એક ક્ષણના તમે જેટલા હિસ્સા કરો, મીન્સ કહેવાનો મતલબ એક છે કે એક પલ છે, એ પલના પણ તમે હિસ્સા કરો, પલ કરો, અને એ પલના જે ભાગ છે, અને એ જે એક પલમાં પણ ગુણ બસ એની અંદર સતત વહ્યા કરે છે, વહ્યા કરે છે, વહ્યા કરે છે. એટલા બધા ગુણ છે. ટૂંકમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ સમય જે બતાવી રહ્યા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમય, એટલા ગુણ છે એમ કે છે. એના કરતા પણ અધિક ગુણ છે, પણ એટલા જો ગુણ હોય તો હું કેવી રીતે ગણી શકું? વિચારું નહીં. પહેલા તો ગતણીના ગુણ છે. गुण जेते भाग विचार के लिए. गुण जेते भाग
विचार के लिए तामे बेर एक बाटे की कही पिया गुण एते में तेते किए सही की गुण गिनते मेरा कारज सरिया आत्म मूल स्वरूप हृदय में धर्या। અને આ ગુણ ગણતા 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 શું થયું? તમારું સ્વરૂપ છે મારા હૃદયની અંદર ધારણ થઈ ગયું. ત્રીજી ચોપાઈ કહી ને, ચોપાઈ નંબર 39 ત્રીજું ચરણ. ગિણતે ગિણતે બાકી દેખે અપાર. ક્યારે તમે જોઈ શકો એમ આ ધણીના ગુણ ગણતા 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 આખું સ્વરૂપ જે છે એ મારા ચિત્તની અંદર, મારા હૃદયની અંદર. તામે બેર એક બાટે કી કહી પિયા ગુણ એતે મેં તે કીએ સહી. જેટલા ગુણ હતા એ બધા હું પલ પલ તમને બતાવી રહી છું. પલ પલના જે ભાગ હોય એ પણ બતાવી રહી છું. એમ કે છે એ ગુણ ગિણતે મેરા કારજ, એ ગુણ ગણતા મેરા કારજ સર્યા. કયું કારજ? કારજ કયું? કે ધનીજીના દર્શન અને એમના ચરણ કમળ, એમની સાથે બેસીને વાતો કરી, આ કારજ છે. તો એ ગુણ ગિણતે મેરા કારજ સર્યા આત્મ મૂળ સ્વરૂપ, આત્મ મૂળ સ્વરૂપ હૃદય મેં ધર્યા. કે જે મૂળ સ્વરૂપ છે એ મારા હૃદયમાં આવી ગયું, સાક્ષાત્કાર થઈ ગયો. આ જે કાર્ય છે, આપણું લક્ષ્ય આ છે. આપણા અર્થને, આપણા હૃદયને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો એ બિરાજમાન થઈ ગયા છે એને તમે જુઓ. આપણું લક્ષ્ય આ છે. પરમાત્મા નથી મંદિરની અંદર, નથી બહાર. ભીતરની ખોજ ચાલુ કરો. અંદર ભીતર છે, નહીં મંદિરમાં, નહીં મસ્જિદમાં, નહીં સમાજમાં, નહીં કર્મકાંડની અંદર, નહીં જપમાં, નહીં તપમાં. પરમાત્મા છે કેમ? તો પરમાત્મા છે આપણા હૃદયની અંદર છે. અંતરની અંદરની મુસાફરી શરૂ કરો અને ધણીના ગુણ ગણતા 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 દિલથી વિચાર કરીને ધણીના ગુણ ગણતા જાઓ, ગણતા જાઓ, ગણતા જાઓ. એક સમય એવો આવશે કે એ સ્વરૂપ છે, એ સ્વરૂપ હૃદયની અંદર બિરાજમાન દેખાશે. सारे जन्म के क्या कहूं गुण पिया दे दे दर आए किए धन धन. गुण 5 जन्म के क्या कहूं सोया धनी दया आई धनी की खुशबूय. के गुण 5 जन्म के क्या कहूं सोए. 5 जन्म ब्रज रास बरारब श्यामा महाराणा जी मीन्स धनी देवचंद्र ने स्वामी प्राणनाथ जी 5 અને બરારબની, નવતનપુરી અને પન્નાજીની. શું કહું એમ કે છે. સારે જન્મ કે ક્યા કહું ગુણ. સારે જન્મના, એક જન્મના વ્રજના, રાસના, બરારબની અંદર, પછી ધણી દેવચંદ્રજીના અને પન્નાજીના, નવતનપુરી અને પન્નાજીના. શું કરું એમ, શું કહું એમ. આના કેવી રીતે હું કહું તમને. પિયા દે દર આયે કિએ ધન ધન. પિયાએ અહીંયા દે ધરીને આઈને ધન ધન કર્યું. એના ગુણ શું કહું. ગુણ 5 જન્મ કે ક્યા કહું સોયા ધની દયા आई ધની की खुशबूय. ધની દયા आई, ધનીની દયા आई, ધનીની મહેર आई અને ધનીની ખુશ્બુ, એનો અહેસાસ આપણે જે કરી રહ્યા છીએ, ધનીનો જે અહેસાસ કરી રહ્યા છે, ધનીની દયા, ધનીની મહેરનો જે અહેસાસ કરી રહ્યા છે, ધનીની ખુશ્બુનો જે અહેસાસ કરી રહ્યા છે. કોઈ કહે છે ને, કોઈ સુંદર સાથે એવું કે મને મોગરાની સુગંધ આવી રહી છે, ફૂલોની સુગંધ આવી રહી છે.
આવો કોઈને અનુભવ થયો હશે? સુંદર સાથ વિચારો. ધનિકી ખુશ્બુ, અને એ ખુશ્બુ જ્યારે તમે એનો અહેસાસ કરો હૃદયની અંદર ધરો. એ ગુણ ગિને में अस्थिर आकार, ना तो यो क्या गुनु मेरे प्राण के आधार, अब बात करसी तुम आज्ञा केरी, मुझे आशा इत जाग उड़ाऊं अंधेरी. કે આજે બધા મેં ગુણ ગણ્યા, એક સોનાથી થયા, આ માયાના તનથી ગણ્યાલા છે. એ ગુણ ગીણે મેં અસ્થિર આકાર, અસ્થિર આકાર મીન્સ આ વજૂદ જે સ્થિર છે જ નહીં, નાશ પામવાનું છે, આનાથી મેં ગણ્યા. ના તો યા ક્યાં ગીનું મેરે પ્રાણ કે આધાર, ને તો કેવી રીતે ગણું યાર, નહીં તો એ શક્ય જ નથી. એમ આ રીતે મારા ધણીના ગુણ ન ગણાય, શક્ય નથી. એનો અર્થ કે હું જે ગણી રહી છું, ટૂંકમાં કહેવાનો મતલબ અસતથી સતનું વર્ણન કરી રહી છું, અસતથી સતના ગુણ ગણી રહી છું, એ શક્ય નથી. એમ અસતથી આ વજૂદ અસત છે. ધણી સત છે, અને એમના ગુણ ગણવા હોય તો, એટલે અસતથી સતના ગુણ ગણવું અશક્ય નથી, છતાં પણ હું ગણી રહી છું. નકર શક્ય નથી. એમ અબ બાત કરસી તુમ આજ્ઞા કેરી. હવે કે છે અબ બાત કરસી તુમ આજ્ઞા કરી, મીન્સ તમે જે કઈ કહેશો એ હું હવે કરીશ, તમારી આજ્ઞાથી હું ચાલીશ. સંપૂર્ણ શરણાગતિ. તમે જે કહેશો, આપણે નહીં કહેતા ભાઈ હું કહું છું, હું કહું છું, હું કહું છું. છોડો, આપણે કશું નથી કરતા. જે કઈ કરે છે ધની કરે છે, આપણે કશું નથી કરતા. હા, એની બુઝરગી જે છે, એટલે બુઝરગી એની સાહેબી છે, સોરી માફ કરજો, બુઝરગી ન કહેવાય, એની સાહેબી છે આ કાગુતને આપેલી છે, આ વજૂદને આપેલી છે એની સાહેબી. નહીં તો આપણે તો એક શબ્દ પણ ન બોલી શકીએ. હવે કે છે કે હવે અબ બાત કરસી તુમ આજ્ઞા કેરી, તમે જે કહેશો એ હું કરીશ, તમે જે બોલાવશો એ હું બોલીશ. મુજે આશા ઈત જાગ ઉડાઉ અંધેરી. કે મને ફક્ત એક જ છે વાત, મારી ઈચ્છા ફક્ત એક જ છે કે આ અંધેર ઉડાવી, આ જે અંધેર ચાલી રહ્યો છે આ અંધેરને ઉડાડી દઈ અને બધાને હું જાગૃત કરું. જે ન્યામત મળી, હવે કોઈને ન્યામત મળે તો શું કરે, લઈને બેસી રહે. પણ એક દિલનો ભાવ જુઓ અહીંયા આગળ, કે ભાઈ મને જે મળ્યું છે એ બીજા બધાને હું આપું. આપણને જે ન્યામત મળી છે એ બીજા બધાને આપીએ. હવે થોડુંક વધારે આની અંદર ઘૂસવા પ્રયત્ન કરીએ. કેમ કે આપણે અહીંયા તને ધારણ કર્યું છે, આપણી વૃત્તિ કેવી છે એ વૃત્તિ પર થોડો પડદો પાડીએ, પડદો થોડો ઉઘાડીએ, ખોલીએ આપણે બધાનો, કે આપણને જે કંઈક નીંદ મળી છે એ નીંદ આપણે બધાને વહેંચીએ છીએ ખરા? કોઈને પૂછવાની જરૂર નહીં, જાતે અંદર જ પૂછો. આપણે સુખી હઈએ આર્થિક રીતે તો આપણે બીજાને મદદ કરીએ છીએ ખરા? સુંદર સાધને, બીજા કોઈ નહીં, તો સુંદર સાધને આપણે મદદ કરીએ છીએ ખરા? બીજાની વાત તો છોડો, સુંદર સાથને પણ મદદ કરીએ છીએ ખરા? જાતે વિચારો, અંદર વિચારો. ઉચ્ચ નીચ આવી જાય છે. મારી કમ્પેરિઝન આમની સાથે ન કરો. એમની જીવન જીવવાની દ્રષ્ટિ જુદી છે, મારી જીવન જીવવાની દ્રષ્ટિ જુદી છે.
અમારી ઢબ અમે જુદી રીતે જીવીએ છીએ, અમારી કમ્પેરિઝન એમની સાથે ન થાય. આપણી વિચારસરણી જો આ બધી વિચારસરણી એક વ્યક્તિની વિચારસરણી નથી, બધાની વિચારસરણી છે. અહીંયા શું કે છે કે મને જે નિધ મળી છે એ નિધથી આખા સંસારને હું જગાવું, આખી દુનિયાને હું જગાવું, આખી દુનિયાને હું વેચું. જેની પાસે ન હોય એને હું આપવા પ્રયત્ન કરું, એને હું મદદ કરવા પ્રયત્ન કરું. એટલે જ કે છે તુમ સેવા સે પામોગે પાર. સુંદર સાથની સેવા કરો, એ સેવા પરમધામમાં નથી મળવાની. સુંદર સાથની સેવા પરમધામમાં નથી મળવાની. જાગણી બ્રહ્માંડનો જો મહત્વનો જો પોઈન્ટ હોય તો આ છે સુંદર સાથની સેવા. આ પરમધામમાં નહીં મળે, બધું જ મળશે, પરમધામની અંદર આ નહીં મળે. તો શું કે છે, મુજે આશા ઈત જાગ જગાઉ અંધેરી, જાગ જગાઉ અંધેરી, સબકો જાગૃત કર દઉં. અને આ બે નિયામત એક એવી છે, રાજ્ય મહારાજની મહેર જુઓ તમે, કે સંસારની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કે જેને આપવાથી વધે છે. સંસારમાં એવું કોઈ પણ વસ્તુ નથી જેને વહેંચો એટલી વધે. પણ આ જે બે નિયામત છે રાજ્ય મહારાજની, પાંચમો અને છઠ્ઠો સાગર, પાંચમો અને છઠ્ઠો સાગર એ આપણા ધણીનો છે. અને એટલા માટે પાંચમો અને છઠ્ઠો સાગર ઇશ્ક અને ઇલમ, જેટલો તમે આપશો એટલો વધશે, જેટલો વેચશો એટલો વધશે. એ ધણીની મહેર છે, તો બીજું એ ધણીની મહેર નથી તો બીજું છે શું? પાંચમો અને છઠ્ઠો સાગર ઇશ્ક અને ઇલમ. પૈસા કોઈને વેચશો તો વધશે તમારી પાસે. સલાહ કોઈને આપો છો, સલાહ મફત ના કામની સલાહ આપો છો, કોઈ લે છે? पीयू तुम आए माया दे धर, साथ की मत फिर गई क्यों कर, हंसी करसी पीयू साथ पर, क्या करसी माया जब मांगी घर. पीयू तुम आए, ધનીજી તમે અહીંયા આવ્યા છો, એ ધનીને સાથ તો મત ફિર ગઈ ક્यों कर, સુંદર સાથ ની સુરતા ફરી ગઈ છે કેમ? સુરતા ફરી ગઈ ક્યાં? નહીં કેતા આની મતી મારી ગઈ છે, આપણે નહીં કેતા કે આની મતી મારી ગઈ છે, કે કશું એને સમજ નથી પડતી. આટલો બધો સમજાવવા પ્રયત્ન કરે છે પણ સમજવા તૈયાર નથી, એની મતી મારી ગઈ. એમ અહીંયા આગળ પણ આ આટલો વરસાદ થઈ રહ્યો છે પણ કોઈ પલરવા તૈયાર નથી. નિયામત વેચી રહી છે, કોઈ લેવા તૈયાર નથી. આપણી જે સુરતા છે ફરી ગઈ છે, આપણી દ્રષ્ટિ છે એ બાહેરી દ્રષ્ટિ થઈ ગઈ છે, માયાની અંદર થઈ ગઈ છે. અને સાથ માટે રાજ્ય અહીંયા આવ્યા છે અને આપણી જે છે પાછા લઈ જવા આવ્યા છે, પણ એ આપણી હસી છે, એ આપણી હસી છે. હાંસી કરશે પીયુ સાથ પર. કેમ હાંસી કરશે? આપણને નિયામત આપી દીધી છતાં પણ આપણે જતા નથી, તો સાથ પર હસી કરશે. એની પાછળનું કારણ શું? પરમધામની અંદર ઈશ્ક રબદ, આશિક અમે છીએ. આશિકનો દાવો કર્યો છે, તો આશિકી ક્યાં ગઈ આપણે? આ મોટામાં મોટી હસી છે, આ હસી ન કરાવો. કોલની તો વાત છોડો, હજુ તો પહેલા તો જાગૃત નથી થયા. એક દિલ્હી જે છે, એક દિલ્હીની તો વાત છોડો, પહેલા તો જાગૃત તો થાવ, ધણીની પહેચાન કરીને જાગૃત તો થાવ. આપણે બધા આશિકી તો નિભાવો, અને આશિકી નિભાવશો તો એક દિલ્હી ઓટોમેટિક આવી જશે.
અંદર જેમ ધણી દેવચંદ્રજી 14 વર્ષ નિષ્ઠા બંધ સુધી સાંભળે છે, છતાં કશું નથી મળતું. ધનીજી આવી અને પહેચાન કરાવી અને આવે સ્વરૂપે બિરાજમાન થઈ જાય. હવે તો અંદર આવી તો હું જે કઈક ન્યામત અંદર આવી, આવે સ્વરૂપ જે આવ્યો, જે જોશ આવ્યો, આ જોશ હું કહું કોને? આ ન્યામત જે મને કહ્યું કે હું કહું કોને? અંદર ઉછાળા મારી રહી છે, કોને કહું? તો ત્યાં આગળ જ સુંદર સાથ ગાંધીભાઈ હતા, એમને શરૂઆત કરી દીધી. કહેવાનો મતલબ કે એક દિલની ભાવના, અહીંયા શું છે કે એક દિલની ભાવના કે હવે મને જે મળ્યું છે એ હું બીજાને કેવી રીતે આપું? આ એક દિલી બતાવી રહ્યા છે. કયા સુંદર સાથને હું આપવા પ્રયત્ન કરું? કોણ સમજશે? આ હું બીજાને કહીશ તો કોઈ સમજશે નહીં, પણ મારો સાથ છે એને તો હું આપીશ તો સમજે. તો અંદર જે થાય ઉમંગ આવે કે ભાઈ મને આ નિધ મળી છે, લાય હું ક્યારે જેને વેચું, ક્યારે મારા સુંદર સાથને હું આપું. એક દિલીની ભાવના છે. અને આપણી પર હસી થશે. આ રાજી મહારાજ કે છે ને, હાંસી કરસી પીવું સાથ પર, ક્યાં કરસી માયા જબ માગી ગર. માયા શું કરવાની છે અમને? અને અહીંયા આવીને જુઓ તમે શું કરી રહ્યા છે. આપણે પરમધામની અંદર આપણે પૂછતા હતા કે માયા મારું શું બગાડી લેવાની છે? અમે તો તમારા ચરણોની અંદર બેઠા છે, માયા મારું શું બગાડી લેવાની છે? પૂછતા હતા. કેમ પૂછતા હતા? એની પાછળનું કારણ શું? પૂછતા હતા મીન્સ આપણી પર જે જોશ હતો એ જોશનું પાછળનું કારણ શું? કે નૂરી તન હતા એટલા માટે. રાજ્ય મહારાજના તન હતા એટલા માટે પૂછતા હતા. હવે અહીંયા આગળ તો આ તન આવી ગયા છે. જો કેવા નાસુતના તન, સપનાના તન. હવે પરમધામની અંદર જે જોશ હતો એ જોશ અહીંયા લાવો હોય તો ફક્ત એક જ વસ્તુ છે કરવાની. એના 3 માર્ગ છે. 3 નહીં, ચલો 2 માર્ગ છે. જે જોશ પરમધામની અંદર હતો એ જોશ અહીંયા લાવો હોય તો એના 2 માર્ગ છે. પ્રથમ માર્ગ એ છે કે જે આ તન છે, આ તનને પરમધામ જેવું તન બનાવી દો, તો જે જોશ હતો એ જોશ પાછો આવી જશે. હવે એ શક્ય નથી. ત્યાં તો નૂરી તન હતું, રાજ્ય મહારાજનું તન હતું, એ તો શક્ય નથી. તો બીજો માર્ગ એ છે. પહેલો માર્ગ આ બતાવ્યો કે આ તનને પર આત્મ જેવું તન બનાવો, એ શક્ય નથી. તો બીજો માર્ગ છે, અને એ માર્ગ છે કે જે આ તન છે, આપણી આત્મ છે, પર આત્મ જાગૃત કરી દો. આનાથી ત્રીજો કોઈ વિકલ્પ નથી. આ તનને નૂરી તન બનાવો, એ શક્ય નથી. તો બીજો માર્ગ સરળ અને સિમ્પલ નો માર્ગ છે કે આપણી આત્મને પર આત્મમાં જાગૃત કરી દો, એ તનમાં જાગૃત કરી દો. અને એ હસી છે આપણી. હવે તું નથી ફરતી. માયા શું કરવાની છે, શું કરવાની, શું કરવાની તું કહેતી હતી. હવે તું જો. તુમ લઈ ખબર હમારી તત્ક્ષીણ. માયાની અંદર તમે અમારી પર તત્ક્ષીણ ખબર લીધી. લે આયે તારતમ દિખાયા વતન. राजी कोई ऐसा मत कहियो कोई कि धनिष्य भी न हो, પણ એક વાત હે બકાવીને જો ધનિષ્ય भी ન હોય. રૂહોથી એક પલ માટે ધની જુદા નથી થતા. એટલા માટે કે છે કે મારી રૂહ ત્યાં જઈને શું કરશે. તત્ક્ષીણ આવ્યા અને આવીને તારતમ આપી અને વતન પણ બતાવ્યું. તું હવે તો જા, તારું ઘર આ છે. અહીંયા તું જે લઈને બેઠી છે, જમીનનો ટુકડો લઈને બેઠી છે, આ છે મારું છે, તે છે મારો ધણી છે, મારા છોકરા છે, આ તારું કશું નથી. અહીંયા આગળ આ બધી માયા છે, આ ફોક છે, જૂઠું છે. જે કંઈક કરીને બેઠા છે, જે કંઈક લઈને બેઠા છે, કશું જ નથી આપણું. तुम लई खबर हमारी तत्क्षीण ले आए ताटम दिखाया वतन. पिया हासी करसी अति जोर, पिया हासी करसी अति जोर. संसाરના પતિ બનાવીને આપણા પતિ ભૂલી ગયા.
કે ભાઈ મારા સંસારના પતિનું ધ્યાન રાખવું પડશે. આત્માના પતિને ભૂલી ગયા આપણે. રાજી મહારાજ હશે, છોકરા બનાવેલા છે, ઘર સંસાર મોડીને બેસી ગયા છે અહીંયા આગળ. રાજી મહારાજ કે મેં તમને આટલા માટે નથી મોકલ્યા. આની હસી કેવી થશે? થોડો અંદરથી વિચાર કરીને જુઓ. પિયા હાસી કરસી અતિ જોર, ભૂલાય માયા એ કર બિઠાયા ચોર. જેમ માર્કંડને 7 કલ્પાંત 86 યુગ સુધી જે બતાવી હતી માયા, દોબણ બનાવી હતી, 5 છોકરા પણ આપ્યા હતા, અને 5 છોકરાને સહન ન કરી શકી ઘરે ફાંસો ખાવા બેસી, ત્યારે નારાયણજી પ્રવેશ કરીને બતાવે છે કે માયા શું છે. એ બધું છોડવા તૈયાર થઈ. એમ પણ આપણને અહીંયા ધનીજી આ બતાવી રહ્યા છે. જેમ માર્કંડની અંદર નારાયણજી પ્રવેશ કરીને બતાવી રહ્યા છે, એમ ધનીજી આપણને આપણા હૃદયની અંદર બેસીને આ બધું બતાવી રહ્યા છે, પણ આપણે એને જોવા લેવા તૈયાર નથી, જોવા તૈયાર નથી. અંદરના ચક્ષુ ખોલો, બધું જ દેખાશે. બહારના ચક્ષુ બંધ કરો, ભટકવાનું બંધ કરો, અંદરના ભીતર મુસાફરી શરૂ કરો, અને ભીતરની મુસાફરી ચાલુ થશે, આ બધી નિયામત મળશે. पिया हासी करसी अति जोरा, बुलाए माया ए कर बिठाए चोर. अब करेंगे जाए वतन बात. હવે કે વતનમાં વાત જેને જાગૃત થઈને આ બધી વાતો કરીશું. એમ માયા અમલ ચડ્યો નિધાત, પીયું કઈ વિધ તારતમ કિયો રોશન, તો બી ક્યો ન ભય ચેતન. પિયાએ પલ પલ આપણને સમજાયા છે, પેરે પેરે સમજાવ્યા છે. तुमको इश्क उपजाने करू सो अनेक उपाय. માયાની અંદર આપણે લુપ્ત થઈ ગયા છે, આપણે એટલા અંદર ડૂબી ગયા છે, તો પિયાજીના જે ઉપાય છે એની પણ અવગણના કરી રહ્યા છે. तुमको इश्क उपजाने करू सो अनेक उपाय. તો इश्क ઉપજને જાગૃત થવાને પરમધામમાં પાછા આવો. પિયા કઈ વિધ તારતમ કિયો રોશન. પિયા કઈ વિધ તારતમ કિયો રોશન. હવે કઈ વિધ તારતમ કિયો રોશન, એનો અર્થ કે તારતમ વાણી જે આપી છે એ નથી, એટલો મર્યાદિત નથી. કઈ વિધ છે. तुमको इश्क उपजाने करू सो अनेक उपाय, कहती हूँ उमत को सुनसी सब संसार. હું મારા ઉમતને જાગૃત કરવા માટે આ બધું કહી રહી છું. જે હું કંઈક કરી રહી છું, મારો સુંદર સાથ જાગૃત થાય, મારી આત્મ જાગૃત થાય, એના માટે આ કરી રહી છું. અનેક ઉપાય કરે છે. તો બી ક્યો ન ભયા ચેતન. અને તેમ છતાં પણ આપણે જાગૃત નથી થતા, ચેતન નથી થતા, સતેજ નથી થતા. છતાં સુંદર સાધ જાગતા નથી. लेवे से इंद्रावती वाणे गुण जेते, इन सुख दियो हमको एते. घर के सुख की इत कैसी बात, घर के सुख करो होसी विख्यात. પરમધામના સુખોની અહીંયા શું વાત કરું એમ કે છે. જાગૃત થઈને ત્યાં જુઓ તમે પરમધામના સુખો શું છે. અહીંયા આગળ એક સુખ કરવા માટે આખી જિંદગી તમે ગુમાવી દો છો, અને ત્યાં આગળ આપણે ઈચ્છાથી થાય છે. ખાલી ઈચ્છા કરો, હાજર થઈ જાય. એક દિલનો ભાવ છે ત્યાં. અહીંયા આગળ એક દિલી કરીને બતાવો. કે આ માયાના ઘરની અંદર પરમધામના અખંડ સુખની વાત કેવી રીતે કરી શકું. એની ચર્ચા તો પરમધામમાં થશે, અહીંયા ન થાય. ચરણો લાગી કહે શ્રી ઇન્દ્રાવતી. હવે આ જે વાત સાંભળ્યું હોય ધણીના ગુણોની, પરમધામની વાત, તો જાગૃત થઈ જાઓ. રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જાઓ, પરમધામમાં વાત થશે. ચરણે લાગી કહે શ્રી ઇન્દ્રાવતી, ગુણ ન દેખે કિએ એક રતિ. ગુણ
न देखे कीन एक रति, धनी जगाए के दिखावसी गुण, धनी जगाए के दिखावसी गुण। मस्त चौपाई है। तब होसी हासी, तब हासी होसी अति घन। ધનીના ગુણની આપણને સમજ નથી પડતી, ધનીના મહેરની સમજ નથી પડતી, ધનીના અહેસાસની સમજ નથી પડતી, પણ જ્યારે જાગૃત થઈશું ત્યારે આ બધા જ ધનીના ગુણ આપણને નજરો નજર દેખાશે કે ધની આપણા માટે આ કરી રહ્યા હતા, આપણે જેનો અહેસાસ નથી કરી રહ્યા કારણ કે આપણી દ્રષ્ટિ માયાની અંદર છે, પણ જ્યારે ધણી જગાવશે આપણને ત્યારે એમના ગુણની આપણને સમજ પડશે, ખ્યાલ આવશે, ત્યારે એ મોટામાં મોટી હસી છે કે તે મારી અવગણના કરી। પહેલામાં પહેલે તો હસી આ કે હું તને બોલાવી રહ્યો હતો, પુકાર પુકાર કરીને બોલાવી રહ્યો છું, પણ તું મારું સાંભળતી નથી। પ્રકરણ 12 ચોપાઈ 310 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે। ચરણો લાગે કહે શ્રી ઇન્દ્રાવતી, गुण न देखे किन एक रति, धनी जगाए के दिखावसी, धनी जगाव के दिखावसी गुण, तब हासी होसी अति घन, तब हासी होसी अति घन। प्रकरण 12 ચોપાઈ 310 આગળ નવું પ્રકરણ 7 को શિખાપણ। હવે આ જે બતાવે છે, હવે કે છે સાથને કે છે सुनो साथ मेरे सिरदार, वचन कहू सो ग्रहो निर्धार, एते गुण आपन सो कर, बैठे आपन में माया देह धर। सुंदर साथ विचार करो તમે, ધની આપણી પર કેટલું એહસાન કરી રહ્યા છે, કેટલી નિયામત આપી રહ્યા છે કે અહીંયા આગળ પણ માયાની અંદર પણ એમણે તન ધારણ કર્યું છે, અહીંયા પણ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે। આનાથી વિશેષ શું? સુંદર સાથ સાંભળો। ચેત સકો સો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત, હસી ન કરાવો, નહીં તો જ્યારે આપણે એની અવગણના કરી રહ્યા છે, જ્યારે જાગૃત થઈશું આપણે ત્યારે ધની આપણી પર હસશે। છેલ્લી ચોપાઈ, ભાનો ભરમ વચન દેખ કર, ભાનો ભરમ વચન દેખ કર। હવે તો સંશય છોડો, આ જોઈને હવે તો સંશય છોડો, આ જોઈને હવે તો આ છોડો માયા। ભાનો ભરમ વચન દેખ કર, છોડો નીંદ રોશની હૃદય ધર, છોડો નીંદ માયા છોડો, અને જે રોશની છે હૃદયની અંદર, એ રોશની હૃદયની અંદર ધારણ કરો, જે નીંદ છે હૃદયની અંદર લેવા પ્રયત્ન કરો। આ સાચું છે, આ ખોટું છે, આ સાચું છે, આ ખોટું છે, બધા સંશયો છોડી દો, ધની પર છોડી દો। એમને જે બતાવવું છે બતાવશે, ને જે કરાવવું હશે કરાવશે, પણ માયા છોડી અને હૃદયની અંદર તો ધારણ કરો। નીંદ રોશન હૃદય ધ, નીંદ છોડીને આ જે રોશન છે, જે રોશની છે હૃદયની અંદર ધારણ કરો મારા નાથ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે। તો હવે તો નીંદ છોડીને તમે જુઓ, હૃદયની અંદર ધારણ કરો। ભાનો ભરમ વચન દેખ કર, હવે તો સંશય છોડો, સંશય છોડો, માયા છોડો અને હૃદયની અંદર ધારણ કરો। ભાનો ભરમ વચન દેખ કર, છોડો નીંદ રોશની હૃદય ધર, છોડો નીંદ રોશની હૃદય ધર।
નીંદ છોડી હશે તો નીંદ છૂટશે ને. આ રોશની છે, આ જે યથાર્થમ છે, પોતાના હૃદયની અંદર ધારણ કરશો તો માયા ઓટોમેટિક આની જાતે છૂટી જશે. છોડવાની જરૂર નથી. આપણે જેમ નાના હતા બધાએ જ લખોટીઓ રમતા હતા, ભમેડા રમતા હતા, નાની નાની રમતો રમતા, કોડી રમતા હતા, કુકા રમતા હતા અને રાખી મૂકતા હતા સાચવીને. ક્યારે છૂટી ગયા એમાંથી ક્યારે છૂટી ગઈ સમજ છે કોઈને? ન. એમ આ પણ માયાના બધા ખેલ છે, છૂટી જશે. આ હૃદયની અંદર ધારણ કરો. श्री धाम के धनी कहलाए, सो बैठे आपन में इत आए. श्री धाम के धनी कहलाए, सो बैठे आपन में इत आए. આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. અહીંયા આગળ પણ આ બ્રહ્માંડની અંદર, આ વજૂદની અંદર પણ તે સમયનો સમય જુદો હતો. એ કહે છે કે ભાઈ ફરીથી તને ધારણ કર્યું, બીજા જામાની અંદર આવ્યા. પણ છઠ્ઠા દિવસની અંદર તો આપણા અહીંયા આવ્યા, આપણા તનની અંદર, આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. સેવા કીજે પહેચાન ચિત્ત ધરો. હવે કે જો આપણા હૃદયની અંદર જો બિરાજમાન થઈ ગયા હોય તો પછી, અને આપણે બહાર ભટકતા હોઈએ તો બગલમાં છોકરું ને છોકરું ખોરતા હોઈએ તો આ વસ્તુ આવી થઈ રહી છે અત્યારે. બગલમાં છોકરું હોય, મારું છોકરું કે મારું છોકરું અલગ, તું અંદર ભીતર તો જો, ભીતર તો સાચ કરીને જો, તારી પાસે છે શું એનો તો તું થોડો વિચાર કર. સેવા કીજે પહેચાન ચિત્ત ધર, કારજ આપણે આએ ફેર. આપણા માટે આવ્યા છે તો આનો વિચાર કરીને તું જો. અંદર ઝાંખ. કહેવાનો મતલબ અંદર ઝાંખ, બહારના ચક્ષુ બંધ કર. ઈશ્ક સો સેવા કરું, બસ ખરા દિલથી યાદ કરી લો. હવે શું સેવા કરવાની ધનીજીની? હવે શું સેવા કરવાની? ખરા દિલથી યાદ કરો, એમની સાથે બેસીને વાત કરો. એ જ આપણી સેવા છે. બીતક યાદ કરો કે 5 પ્રકારની નમાજ કે તારે લાલદાસ શું જવાબ આપે છે? ભાઈ તમે મુસલમાન પૂછે છે તમે 5 પ્રકારની નમાજ શું પઢો છો? કે અમારી નમાજ આજ છે. એમ કે છે અમારી નમાજ આજ છે. લાલદાસ જવાબ આપે છે કે અમારી નમાજ આજ છે. ધરીના કાર્યની અંદર કાર્ય કરવું એ જ અમારી નમાજ છે. એ વજૂદથી નમાજ પડે છે, આપણે દિલથી નમાજ પડીએ છીએ. સેવા કીજે પહેચાન ચિત્ત ધર, કારજ આપણે આए ફેર. भी अवसर आयो है हाथ, चेतन कर दिए सी प्राण नाथ. આ અવસર આવ્યો છે અને ધનીજી આપણને ચેતન પણ કરી જગાવી પણ દીધા છે. સાવચેત ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. સાવચેત પણ કરી દીધા છે અને આપણે ન ચેતીએ તો આપણી પર કેવી હાંસી થશે. બસ વિચારો. इन ऊपर और कहा कहूं. अरे आनी पर हो કેટલું કહું, શું કહું આની પર? इंद्राती जी કહે છે હવે શું કેટલું કહું? इन ऊपर और कहा कहूं, श्री धनी के चरणे रहूं. कर जोड़ करूं विनंती, दूर ना હોઉં બેઉ પાઓ પલા જેતી. આની પર શું કહું તમને, કેટલું કહું? બસ ધરીના ચરણ પકડી લો ને, એક પલ માટે પણ જુદા ન થાવ. श्री धनी के चरणे रहूं. श्री ધની કે ચરણે રહું. કઈ કઈને શું કરવાનું છે? એક કાને સાંભળીને બીજા કાને પછી કોરાના કોરા પથ્થર જેવા. હવે જે નીંદ લેવાની છે, નીંદ આ લો એમ કે આમાંથી આનો સહાર લો અને સહાર છે એની પર ચાલવા પ્રયત્ન કરો. ધણીના ગુણ યાદ કરતા 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 ચિત્તમાં ધરશો તો એ ચિત્તની અંદર મૂળ સ્વરૂપ આપણા ચિત્તની અંદર આવી જશે. મીન્સ દેખાશે, દર્શન આપશે. આની અંદર ડૂબ્યા રહો, ધણીના ચરણોની અંદર ડૂબ્યા રહો.
તો કર જોડ કરું વિનંતી, આપણને વિનંતી કરી રહ્યા છે. હવે તો વિનંતી સાંભળો. દૂર ના હોવ બેર પાવ પલ જેતી, કેટલું પલ પાવ, એક ક્ષણ કે લીએ પણ હું એમના ચરણોથી અલગ ન થઉં. મીન્સ સતત એની અંદર ને એની અંદર ડૂબ્યા કર્યું, રમ્યા કર્યું. આ સુંદર સાથ ને આ વિનંતી છે ઇન્દ્રાજીની. હવે સુંદર સાથ આપણે પણ વિનંતી, જો આપણને જો આટલી સમજ પડી છે, આટલે અંદર આપણે ડૂબેલા છીએ, તો હવે બધું છોડી અને ફક્ત એક જ, છોડ નીંદ રોશન હૃદય દર, છોડ નીંદ રોશન હૃદય દર. બીજી ચોપાઈનું બીજું ચરણ. ભરમ તો બધા સંશય તો દૂર થઈ ગયા છે હવે. એટલે પહેલું ચરણ ને બીજું ચરણ છોડો, હવે બીજું ચરણ લો કે છોડ નીંદ, માયા છોડી અને હૃદયની અંદર ધારણ કરો નીંદ. અને એ ધારણ કરીને શું એનાથી લેવાનું ગ્રહણ શું કરવાનું છે? તો મેં શ્રી ધણીજી કે ચરણે રહું, ધણીજી કે ચરણે રહું. અને એક પલ માટે પણ દૂર ના હોવું બેર પાઓ પલ જેતી, એક પલ માટે પણ જુદી નથી. બીજી ચોપાઈ ને ચોથી ચોપાઈ, બીજી ચોપાઈનું બીજું ચરણ અને ચોથી ચોપાઈનું બીજું ચરણ અને ચોથું ચરણ. પ્રકરણ 13 ચોપાઈ 314. આ પ્રકરણ પણ અહીંયા સમાપ્ત થાય છે. અને આ ચોપાઈને દોડાવીએ અને કાલે જે છે જીવકો શિખાપન, ધનીજી આપણને આટલી બધી શિખામણ આપી અને છતાં પણ આપણે જાગૃત નથી થતા. છતાં તમે જો આપણને જાગૃત કરવા માટે શું શું કરી રહ્યા છે ધનીજી. इन ऊपर और कहां कहूं मैं धनीजी के चरणे रहूं, कर जोड़ करूं विनंती, दूर ना हो बेर पाव पला जेती, दूर ना हो बेर पाव पला जेती. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ.